કુડો રે કડિયો વલો મને કુડો રે કડિયો વલો 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 ભલો મારી મેરડીમાં ભલો હા હા કેવડા બે જાય બેટા કેવડા થાકી જાય રોહનભાઈ બે જાય બેવું બે દોહલભાઈ રામભાઈ 100 રૂપિયા આપી એ રાવણદેવ ને જીપ ધરાણે કરાવ 100 રૂપિયા આપી જોરદાર તાળી દોડાય રાખી પલ્લે પડી ગઈ પણ રે માતા લઈ મારા હે વિરાજ યગમના ગણે ના ગણે પણ પિતા હે ભાઈ અહીંયા પ્રસાદ લીધો એવા કેટલા હું સ્વાદ કરો તો હાલ તો અહીંયા જ લીધો હોય હવે 35 ડિગ્રી 40 ડિગ્રી ટેમ્પરેચર પડે માણસનું માથું ફાટી જાય એટલા બધા તડકામાં જયમાં ઝાકળ પડ્યો ની ગજડીમાં કોઈ વાળું વધારે કરીને એવા કાંઈ પ્રસાદ વધારે લીધો પણ જય તો એવા નાભીના હાથથી જયકાર જય જયકાર બોલો કે આકાશ માતા મૃત્યુ લોકમાં જ્યાં જગદંબા મારી ભગવતી બેઠી હોય અરે બાપ પ્રથમ પેલું કોઈ માં મેલડીનું સ્થાન ધરતી ઉપર હોય તો એ માખણીયા ડુંગરે બેઠી હોય એ ન્યા બેઠી હોય તોય એને એમ
એમ થવું જોઈએ કે એક પળવાર માટે મારે ધજડીના સીમાડે જવું જોઈએ, મારા શિવકુમારી વાટ જોવે એવો ભાવ કરવા માટે બે પૂજા કહેતા, બે હાથ ઊંચા કરી અને નિખાલસ હૃદયથી મા મેલડીના નામનો જોરદાર જય જયકાર. હવે તમે હાથ ઊંચા કર્યા છે કે નથી કર્યા એ હું નથી ભાળતો, હવે મારી મેલડી ભાળે. અંધારે અજવાળે રસોડે રોડે ગાડીમાં ફોર વ્હીલમાં કાચ બંધ કરીને સાંભળતા હો, ગમીને બેઠા હો, પણ હાથ ઊંચા કર્યા કે નહીં મારી મેલડી ભાળે છે. બોલ શ્રી મેલડી માત કી, ચામુંડા માત કી, ભવાની માત કી, પોખરિયાળી ખોડિયાર માત કી, મોમાઈ માત કી, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, હનુમાનજી મહારાજ કી, બજરંગદાસ બાપાની, રતનદાસ બાપાની, શિવનાનાથની, જલારામ બાપાની. ઓમ નમઃ પાર્વતીપતિ હર 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 મહાદેવ મહાદેવ મહાદેવ. અડધા જગ્યા લાગે હો બાપ. હા, હવે અડધા જગ્યા આનંદ કરવો છે, માતાને ગુણગાન કહો, પણ માફ કરજો, તમારી જગ્યાએ તમે હાથા છો. પણ આ ભાઈ બહેન જો મારી હારો શરૂ રાખ્યો અને સાઉન્ડ એટલું સારું સાઉન્ડ મેળવ્યું છે અને પડઘા પાડ્યા ને એટલે તમારો અવાજ મને નથી સંભળાવવાનો. મારા બાપ માફ કરજો, તમારી જગ્યાએ તમે હાથા છો. ભાઈ સંગીત નહીં ઉગાડતા, ખાલી મારે એટલું જ કરવું છે. આમ બાટડાને ખબર પડી જોઈએ, આમ ધજલીને ખબર પડી જાય કે સીમાડે બાટડાને કેળાવાળી મેલડીનો માંડવો છે. ફરી વાર ઊંચા થઈ જાય મારા બાપ. બોલ શ્રી કેળાવાળી મેલડી. હવે બરાબર જય હો. આવી જાય તાપ આવી જાય હે બાન કોળમ હોઈ જાય ભવાને રમાડીશ, ત્યાં બે તમને જેવો આનંદ આવે તમને રમાડીશ, જેવો આનંદ આવે એવો આનંદ કરાવીશ માતાજીને માંડવામાં. કાંઈ કાચું નહીં કાપું, કારણ કે વિજયભાઈ એમ સીમાડે બાઢડાવાળી કેળાવાળીમાં મેલડીના માંડવામાં આજનો જે પ્રોગ્રામ મિત્રો માંડવામાં એ ભક્તિરસ ડાયરાનો કાર્યક્રમ ને ભક્તિરસ ડાયરો એને જ કહેવાય છે. એમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, સાસુ બહુ સાંભળી શકે, આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે અને ભક્તિરસ ડાયરો કહેવાય. અને એમાં એ પાછો ડાક ડમરૂ સાથે આ બધા બની ગયેલા અનુભવની વાત કરું ભાઈ. તરણેતરના મેળામાં આરાસુરી અંબાજીનો મેળો બનાસકાંઠા એમાં બોલ્યો છું, હમણાં તરણેતરના મેળામાં બોલ્યો છું, ઉનાઈના મેળામાં ગઈ 11 તારીખે શંખલપુરના મેળામાં 2.5 લાખ માણસમાં બોલ્યો છું. છતાંય ઘણી વાર મને એમ કે ભાઈ ડાકલા સાંભળવા હું જાઉં. ડાકલા વાગતા ને ભૂવા ધૂણતા ડાકલામાં હું સમજવા જેવું. એ ડાકનો ટૂંકો પરિચય તમને આપો તો જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવાવાળી વાત 18 પુરાણને ખોલી આમ તમે જુઓ તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવ પુરાણ. અને શિવ પુરાણની અંદર લખ્યું છે કોઈ પણ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે મસત વાજિંત્ર હતું જેને શિવને શક્તિનું ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કહેતા 9 કાણ આવેલા. ડાકમાં 9 ઘર, પછી કોઈ પણ રાવળ દેવ હોય, આ કેજ ઉપર બેસતો હોય, ડાક આવડતી હોય કે ન હોય, પણ એના ઘરે જે ડાક હોય ને એમાં ઘર તો 9 જ હોય. અને એ 9 ઘરમાં અહોમ સોહોમ અહોમ સોહોમ
અહોમ સહોમ શબ્દોનો રણકાર થાય રણકાર ઉપર દેવીઓ અને દેવતાઓ નાચવા મળે, ભોળાનાથ તાંડવ નૃત્ય કરવા મળે, દેવીઓ અને દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ અને દેવતાઓ નાચવા મળે પછી માણસ નો ધોણે બહુ નાની વાત થઈ. ઈ નંબર સાથે આજ પાઠણા ધસડીના કેળાવાળીમાં મેલડીના માંડવાની માલપા મળ્યા છે ત્યારે જે મજા કરવી હૃદયના ભાવથી, કારણ કે ભાવ હોય તો ભગવતી હોય, ભાવ હોય ત્યાં જ ભગવાન હોય. મારી ટકોરો કરાય નહીં, મારી ભાગલાના પડલી ગંડી ગવાય નહીં. ગજાભાઈ રામભાઈ આંબરડી, ગભાભાઈ રામભાઈ આંબરડી 501 રૂપિયા આપીને મારી કેળાવાળી મેલડીને વધારે 40 વધાવવા. વજુભાઈ દેવાઈભાઈ આંબરડી 100 રૂપિયા આપે છે. પુરાભાઈ મામિયાભાઈ 200 રૂપિયા આપે છે. ગોપાલભાઈ રૂખડભાઈ 100 રૂપિયા આપે છે. ખીમાભાઈ વાલાભાઈ 200 રૂપિયા આપે છે. ધન્યવાદ ધન્યવાદ. કે ગમે એવું કારણ લાવો અને જો મારા પગ હેઠે ધરબી નો દઉં ને તો ભાટલાના ગાંડા પડની દેવ ગાંડી ક્યાં લો જવાતા, ગાંડી ક્યાં લો જવાતા. ધન્યવાદ. મારી હાલ જવાય નહીં, મારી ભાત મધુભાઈ ભવન, કસુભાઈ ભોજભાઈ ખુમાણ ધજડી 500 રૂપિયા આપે છે. અનકભાઈ ભીખુભાઈ 500 રૂપિયા આપે છે. ધન્યવાદ.